પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડી ખાતે દમોદર નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા નવી શાખાનું કરાયું ઉદ્ઘાટન। આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ચોકડી 15મી માર્ચે તદ્દન નવીન સ્વરૂપે અને અદ્યતન બેન્કિંગ સુવિધાઓ સાથે નવનિર્મિત દમોદર નાગરિક સહકારી બેંક લિમિટેડ મહુધા દ્વારા પણસોરા ખાતે નવી શાખાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જ્યારે પણસોરા શાખામાં શાસ્ત્રોક્ત વિધિવિધાન પંડિતો દ્વારા મંત્રોચ્ચાર કરીને શાખાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય ઉદ્ઘાટક સંતરામ મંદિર ઉમરેઠ પૂજ્ય સંત શ્રી ગણેશદાસજી મહારાજના વરદ હસ્તે મહુધા નાગરિક સહકારી બેંક લિમિટેડ પણસોરા શાખાનું ઉદ્ઘાટન કર્યું હતું। આ શાખામાં અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ સુવિધા બચત ખાતા, ચાલુ ખાતા, ફિક્સ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, લોકર, વિવિધ લોન સેવાઓ ગ્રાહક કેન્દ્રિત અભિગમ રહેશે। આ પ્રસંગે ચેરમેન મહેશભાઈ પી પટેલ, વાઇસ ચેરમેન રશ્મિકાંત ડી શાહ, જોઈન્ટ એમડી રાજેશભાઈ વી પટેલ, શાખા પ્રબંધક જયેશભાઈ સી જોશી, જનરલ મેનેજર નિલેશ જોશી તેમજ તમામ ડિરેક્ટરશ્રીઓ અને બેંક સ્ટાફ તથા સભાસદો, ખાતેદારો સહિત પણસોરા ગામના આગેવાનો હાજર હતા। સાથે સાથે સમારંભમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોનો આભાર વિધિ જનરલ મેનેજર નિલેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર જયદીપ કટારિયા। જી, મારું નામ જયેશભાઈ સી જોશી, શાખા પ્રબંધક પણસોરા। આ અગાઉ અમે 2023માં બેંકને મર્જ કરવાનું સામાન્ય વિચાર્યું હતું, પરંતુ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ચેરમેન સાહેબ શ્રી મહેશભાઈ પૂનમભાઈ પટેલના થોડાક વિશ્વાસથી અને એમના કોન્ફિડન્સના આધારે સદર બેંક અમે મર્જ નથી કરી અને ફરીથી નવા મેનેજરશ્રીની નિમણૂક કરવાથી અમે નવી ટેકનોલોજીનું અપડેટ કરીને આ બેંકને બીજી બ્રાન્ચ બંધ કરી રહ્યા છીએ। હવે અહીંયા બેંક ખાતાધારકો માટે કઈ કઈ સુવિધા ઉપલબ્ધ છે? અહીંના બેંકના ખાતેદારકો માટે અમે બચત ખાતા, તમામ પ્રકારના ડિપોઝિટ ખાતા, અલગ અલગ પ્રકારના ધિરાણ અને એનઈએફટી, આરટીજીએસ, લોકરની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના છીએ। મારું નામ રશ્મિકાંત શાહ, મહુધા નાગરિક બેંક વાઇસ ચેરમેન। 52 વર્ષથી મહુધામાં નાગરિક બેંકની બ્રાન્ચ છે, તો 52 વર્ષમાં વડીલોએ જ્યારે બ્રાન્ચ ચાલુ કરી ત્યારે 51 રૂપિયાના શેરથી ચાલુ કરેલી। આજે 3200 સભાસદો થયા અને એ બેંક ફૂલી ફાલી અને 0 NPA અને બેંક બધી જ રીતે એના ગવર્મેન્ટના RBI નોર્મ્સમાં ફૂલફિલ થયેલી છે। એના અનુસંધાને આજે બેંક એની એક બ્રાન્ચ પણસોરામાં ખોલી રહ્યા છે અને આ બ્રાન્ચ એવી સારી રીતે ચાલશે એવું અમારું અનુમાન છે, કારણ કે આજુબાજુ સર્વે કર્યા પછી એવો ખ્યાલ આવ્યો કે પણસોરા ચોકડી એટલે નડિયાદથી ડાકોર જતાં સારામાં સારું સ્થળ છે। હવે આવનાર દિવસોમાં અન્ય જગ્યાએ પણ આ બેંક દ્વારા બેંકની બ્રાન્ચ નવી નાખવામાં આવે એવું કોઈ? હા, ડાકોરનું એક પ્લાનિંગ છે જ, પણ આ બેંક સ્ટાર્ટ થઈ જાય, બેંકનું સારું ફૂલફિલ થઈ જાય અને આ બેંક થાય પછી ડાકોરનું પ્લાનિંગ છે એમ। મારું નામ મહેશભાઈ પૂનમભાઈ પટેલ, વતન મહુધા। આજરોજ અમારી મહુધા નાગરિક સહકારી બેંકની પણસોરા શાખાનું શુભારંભ કરવા આવ્યો છે। પૂજ્ય ગણેશદાસજી મહારાજ સંતરામ મંદિર ઉમરેઠના સ્વહસ્તે તેમણે આવીને આનું ઉદ્ઘાટન કર્યું છે। આજુબાજુના ગામોમાં અમે પહેલાં એ કર્યો થોડો સર્વે, તો જાણવા મળ્યું કે અહીં આજુબાજુ બેંક નથી, કોઈ બી કોઓપરેટિવ બેંક, એટલે વિચાર કર્યો કે ભાઈ આપણે કરીએ અને એક સારી જગ્યા મળી તો અમે આજે એનું શુભારંભ કર્યો છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।